અને હવે વાત કરીએ તાજપોશીની તૈયારીઓની। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજીનામું આપી દીધું છે। મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળે રાજીનામું આપ્યું છે। રાજ્યપાલને મુખ્યમંત્રીએ પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે। હવે નવા મંત્રીમંડળની નિમણૂકને લઈને આ રાજીનામું આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું એ સમયે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને સીઆર પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત હતા। ભાજપ પક્ષ તરફથી સીઆર પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો છે। હવે આવતીકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે। કમલમ ખાતે સવારે 10 વાગ્યે આ બેઠક મળશે। 156 ચૂંટાયેલા સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા જાહેર થશે, જે બાદ 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે। આ શપથવિધિને લઈને ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે। આ શપથવિધિમાં પીએમ મોદી શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે, તો ગૃહમંત્રી અમિત શાહ પણ આ શપથવિધિમાં હાજરી આપવાના છે। તો ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે અને હવે નવી સરકારમાં નવેસરથી જે શપથવિધિ થશે, જેમાં નવેસરથી મુખ્યમંત્રી અને તેમના આખા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે। ત્યારે હાલ તો વર્તમાન સરકારનું જે મંત્રીમંડળ છે તેમનું રાજીનામું જે લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા। ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના મંત્રીમંડળ સાથે રાજ્યપાલને રાજીનામું આપી દીધેલું છે અને હવે પછીની પ્રક્રિયા કેવા પ્રકારની છે તે માટે આપણી સાથે ઉપસ્થિત છે પંકજભાઈ દેસાઈ સાથે જ વાત કરીએ। પંકજભાઈ, મુખ્યમંત્રીએ આજે રાજીનામું પોતાના મંત્રીમંડળ સાથે આપી દીધેલું છે, કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે ને હવે પછીની પ્રક્રિયા કેવી રહેશે? એટલે નવી સરકાર ચૂંટવા માટે જૂની સરકારે રિઝાઇન થવું પડતું હોય છે। એ પ્રોસિજરના ભાગરૂપે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની કેબિનેટે રાજીનામું આપ્યું છે અને આવતીકાલે અમારા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબ દ્વારા પાર્ટીની 10 વાગે વિધાનસભા પાર્ટીની 10 વાગે કમલમ ગાંધીનગર ખાતે મિટિંગ બોલાવવામાં આવી છે અને એની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી નેતાની વરણી કરવામાં આવશે। નવી સરકાર માટેનો પ્રસ્તાવ ક્યાં સુધીમાં રજૂ કરાશે? આવતીકાલે આ બેઠક છે તેની અંદર નક્કી કરવામાં છે, પરંતુ રાજ્યપાલને પ્રસ્તાવ તો રજૂ કરવો પડશે, તો ક્યાં સુધીમાં પ્રસ્તાવ રજૂ કરાશે? એ પણ આ મિટિંગની અંદર આવતીકાલે નક્કી થયા બાદ એનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। ખાસ કરી અને 156 બેઠકો આવેલી છે, તમે પણ 6ઠી વખત ચૂંટાઈને આવેલા છો, આ વખતે લાગે છે કે મંત્રીમંડળમાં સ્થાન મળશે? મારા માટે કોઈ પણ સ્થાન હોય, ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ જગ્યા માટે મારું સ્થાન એવું નિશ્ચિત હોતું નથી, પણ એમને જે યોગ્ય લાગે એ પ્રદેશની નેતાગીરી હોય કે રાષ્ટ્રીય નેતાગીરી હોય, જે નક્કી કરે એ અમારા માટે શિરોમાન્ય હોય છે। તો બિલકુલ હતા પંકજ દેસાઈ અને જે પ્રક્રિયા છે તેના ભાગરૂપે મુખ્યમંત્રીએ રાજીનામું આપેલું છે। આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે, તેની અંદર શાસક પક્ષના નેતા એ નક્કી કરવામાં આવશે અને સાથે જ જે મંત્રીમંડળ જે છે તેની અંદર તેમને જો પાર્ટી પસંદ કરશે તો સ્થાન મળે કે નહીં તે જોવાનું રહેશે। કેમેરામેન જમાલ સાથે મયુર માકડિયા।